ભાવનગર કુંભારવાડામાં બંધ સામે સામે મારામારીનો બનાવ। આશરે 6 જેટલા લોકોએ ઘરે આવીને તોડફોડ કરી તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો। દીકરી પોતાના પિયરમાં હોય ત્યાં સામા પક્ષે સાસરિયા દ્વારા દીકરીના ઘરે આવી કરાયો હુમલો। ઢોકા પાઇપ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરાયો જીવલેણ હુમલો। ઘરમાં તમામ ચીજ વસ્તુઓની તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડેલ। બંને પક્ષોએ મારામારી સર્જાતા બંને પક્ષને સારવાર માટે લવાયા હોસ્પિટલ। રાજકોટ રહેતા સાસરિયા પક્ષ દ્વારા યુવતીને પોતાના પિયરમાં હોય ત્યાં આવી કર્યો હુમલો। ઇમ્તિયાઝ હુસેનભાઈ, ઇકબાલ હુસેનભાઈ, સોનલબેન હુસેનભાઈ, નસીમબેન હુસેનભાઈ સહિતના લોકો થયા ઇજાગ્રસ્ત। તમામ લોકોને હાલ સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। નીલોફર કુંભારવાડા મામા ડેરી। અત્યારમાં બેન એમ કીધું તું એકલી વઈ આવ, તો બેન એમ કીધું હું એકલી ન આવું, રાજકોટ આગું છે એકલી હું ન આવું। પછી તો કે આવું જ તારે પડશે। કેટલા જણા હતા તારે? 5-6 જણા। શું નામ છે બધાનું? ઇમરાન સમા, આકિબ સમા, ઇરફાન સમા, અસલમ સમા, લાલો। માથાકૂટ કરવાનું કારણ? એ લોકો મારી બેન ને ઉપર મારો હમણાં ડોળા ફાડી મારી બેન ને મારો હમણાં બાઈ પર હાથ ઉપાડાય એમ કે તમે લોકો ચડાવો છો। એ મારી બેન એમ કીધું તું ચડાવો છો। 5-6 જણાને વાગી બધા 108 માં છે।